હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન. જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે 2 અને મને બહુ ભૂખ લાગી છે, પણ કામ જ એટલું છે ને કે વાત જજો. બધાય જમી લીધું છે, ઘરનું કામ તો કઈ છે ને, બટ મારું આ ફોનનું જે વિડીયોનું એ બધું કામ છે. હરીનો પણ ફોન આવી ગયો, એણે પણ જમી લીધું છે. ટાઈમ થાય બધાય જમી લે. હું મારે દેખ રોજ લેટ હોય, કંઈ નહીં, ચલો આપણે જમી લેશું, બીજું શું. અને એક આપણે અમદાવાદના ન્યૂઝ આપણે સાંભળ્યા, તો આમ દિલથી બધાને શ્રદ્ધાંજલિ, કેમ કે આવી રીતે પહેલી વાર મેં મારી લાઈફમાં જોયું છે કે પ્લેન આવી રીતે ક્રેશ થયું ને બધાની આમ મોત થઈ ગઈ છે, તો આમ દુઃખ લાગે. અને એમાંય આપણા વિજય રૂપાણી પણ હતા, જે આપણા સીએમ હતા, સારા હતા. અને A to Z બધા મેમ્બર્સ છે ને એમાં નિધન થઈ ગયું છે બધાનું, તો બધાના ફેમિલીને કેટલું દુઃખ થતું છે. એટલે જિંદગી છે ને જીવી લેવાની મોજથી. જો એને ખબર હતી કે અમે શું થશે, તો બધા મોજથી જતા હતા ને પ્લેનમાં, કે હમણાં આપણે લંડન જાશું, બધાને મળશું, તો બધા હેપી હતા. પણ ક્યારે આવું થઈ જાય ને આપણે ખુદને ન ખબર હોય. એટલે ભગવાને જેટલી આપણી જિંદગી લખી છે ને એટલું જ આપણે જીવવાના છે. એટલે કોઈ હારે ઝઘડો ન કરો, પ્રેમથી રહ્યો, શાંતિથી રહ્યો, કાંઈ હારે નથી આવવાનું. 2:45 થઈ ગયા ને હવે જમવાનું નસીબ થયું છે. જો બાજરાનો રોટલો, પછી આ સરગવાની કઢી, છાશ ને ચવડો બી લેતી આવી છું, કેમ કે થોડુંક હારે કટર બટર કરવા જોઈએ ને મને, એટલા માટે. કંઈ નહીં, ચલો આપણે ખાઈ લઈએ. ખાઈને પછી ગટુ રમે છે, સુવે તો સુવડાવશું, કેમ કે આજ તો એ બેન બહુ લેટ જાય, ગાતા સવારમાં વહેલી નથી જાય, તો ન કરે એની હારે રમશું. નથી હવે લડ્ડો અહીંયા ખાવું નથી દીકા રોટલો ને. કેમ? હું ખાવું છું? હું ખાવું? ભૂંગળું ખાવું છું. લાલ હાલો ભાઈ, લાલ હાલે. આ કયો? આ લાલ. આ એક જ છે દીકા, હવે નથી. આમ બે સેમ સેમ તો છે. જો તો લેને ખાઈ લેને થોડુંક. બેન આવી ગયા છે ખાવા. મઠાસ નો ગ્લાસ પીને વહી જાય છે. જો મોઢું જો સામું જોતો તારું. શું ખાવાનું છે તારે હવે? તો જો અમારા બેન કઈ સૂતા નથી ને, 3:45 થઈ ગયા છે ને એ આવી ગઈ છે અમારી યારે બાંધવા. હું લેવા આવ્યું તું? ક્યાં કરના હે તાર કો? બોલો, શું કરવાનું છે તારે લાડુ? એમ કરવાનું છે? ઓ વાવ. જો એનો એક તો કાન છે ને થોડોક દાણો ઓલો થઈ ગયો, તો માંડ સારું કર્યું, અડવા નથી દેતી. પણ જો ગટ્ટુ, ધીસ ઇઝ નોટ ફેર. કિસને મારા? ક્યું મારા મેરે કો? હું તું કઈ તને કરું? પડી ગયું, એમ નામ પડી ગયું. છે ને એને 2 થી 3 વાર આવી રીતે મારા રમવા જોઈ, ધમ પછાડા કરવા છે ને. મેડકો ચોટ લગ ગઈ. યે થેન્ક યુ બકુ. પાપા જેવું સેમ પહેર્યું તે તો. વાવ. પગ કાઢવા જોઈએ. પાપા નાવું નહીં હોય પાપાને. તમારે ખાવું છે? આ ખાવ ને, ગળું છે બહુ. એક તો ખાવ, એક નહીં. તો તમારે ખાવા છે ખલેલા. અને ખારા કે કહેવાય ને ખલેલા કહેવાય. શું કહેવાય? ખોરાક. 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 હા, તમારા ગામમાં શું કે મને કહેજો, અમે તો ખલેલા કહીએ ને. ધીમે હો, નકર લસર પટ્ટી લઈ લે મમ્મા. તું ક્યારની ગાર્ડનમાં રમવા ગઈ હતી ને, લસર પટ્ટી ખાતી હતી, પાછી કેમ લીધી? દોડા કરે એટલે તે દિવસે એવું. ધીમે ગટ્ટુ, થાકી નથી હજી તું? દોડા દોડા ન હોય, જો પડી જાય. તો 9 વાગી ગયા છે ને અમારે જવાનું છે અત્યારે મેગડીમાં.
ખાવા જવાનું છે ને થોડીક એડવર્ટાઈઝ છે મેગી વાળાની. તલ વાળો વડાપાવ. ઘર ભેગું થાને ભાઈ. આપણે કોરિયન વડાપાવ ખાવાના. તો એ તો કોરિયા જવું પડે ને, અહીંયા થોડું મળે. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. ના ના ન્યુ આવી ગયું ને. હા કોરિયન હો જવાનું હોય મેગડી માં છે ને ન્યુ રેન્જ આવી છે કોરિયન ની. એમાં તમને છે ને પનીર, આલુ ટિક્કી બધા બર્ગર મળે ને એની ફ્રેન્ચ ફ્રાઈ છે ને તમે કોઈ ખાધી નહીં હોય એવું. તે આપણે કોરિયા ગયા હોય તો આમ ખાઈએ ને. કોરિયાની વસ્તુ આપણે અહીંયા આવી ગઈ છે નિયર ના મેગડી માં. જેને ખાવું હોય ને જાજો મારો રેફરન્સ કોડ હું તમને આપી, તમે એપ્લિકેશન માં ડાઉનલોડ કરી. તમે બધા બિલ ફાડજો, ઘરવાળા બધા બિલ ફાડજો. એવું નથી પાછું ઓનલાઈન નહીં મળ્યો. ત્યાં જઈને તમારે ઓર્ડર કરીને ખાવું પડશે. હાલો હાલો જાય, હાલો ગટુ. આ ઉતાવળ. તો અમે આવી ગયા છીએ મેકડોનલ્ડમાં. જો અહીંયા દેખાય છે માણેકચંદ. અચ્છા એ વાળા ગયા છીએ મેકડીમાં. આ બંને અહીંયા આવે છે. ચાલો આ જો ધર્મેન્દ્ર અહીંયા ગટરનો ભૂંગળો લઈને ઊભો છે. એ આવડો હજી આવડો જ ગયા શનિ પાજી જો ઊભા છે ઢાંકણો લઈને ગટરનો. તો મને એવું જ લાગે. હાલો હાલો અંદર હાલો. તમે અહીંયા જ ઉભા રહી છો, તમને કાંઈ નહીં મળે. તો જો અમે અહીંયા ઓર્ડર આપી દીધો છે મસ્તીનો. તલવાળા વડા મીડિયમ મીડિયમ હા તલવાળો ખાવું મારે. ચાલ તો ઘરેથી લઈ આવી ઘડી ખાલી મીડિયમ વડાપાવ દેના. ગટું શું ખાવાનું? ગટુ હું ખાવું દીકા? ફ્રેન્ડ ફ્રાય કહેવાય. હું એમ નો કહેવાય. તો જો મારી કોક આવી ગઈ છે. હું જમીને આવ્યો એટલે હું જમવાનો નથી. દિશા જમે છે. આ કયું બર્ગર કહેવાય તે? આ તો આપણે સાદું છે. આપણે કોરિયન રેન્જનું આપણે છે ને એડવર્ટાઈઝ કરવા આવ્યો કોરિયન. અચ્છા કોરિયનમાં તમને પનીર છે, પછી જે નોનવેજ ખાતા હોય નોનવેજ આવે એ આપણે ખાતા નથી. હા પનીર આવે, મેક આલુ ટિક્કી પણ એકદમ સ્પાઈસી આવે. જે સ્પાઈસી ખાતા હોય ને એના માટે. અચ્છા. લઈ લેજો. તો જો અમારું આ વડાપાઉં આવી ગયું છે. નથી. એ બધું એક જ કહેવાય. વડાપાઉં નથી. એ બધા માસિયા ભાઈ કહેવાય. મેક કોરિયન રેન્જ બર્ગર. એ મારે યાદ રાખવામાં 3 દિવસ યાદ આવે. જો ગટુને મેકડીનો ફુગ્ગો આપ્યો છે મસ્તીનો. ખાવા માંડ આને મૂકી દઈએ સાઈડમાં. હાલ તો ખાઈ લે, પછી આપણે રમવાનું છે. ગટુ આઈ લવ ઇટ એમ લખ્યું છે. આઈ લવ ડુ મેગી. ગટુ તો ચીપકલિયાર રમે. કાચ જોઈને ચિત્રી ચડે છે ને આમ ગાંડી થઈ ગયો. જો ઈ કરે ઈ જો. એ શીખવાનું આમ આમ કેમ આમ આમ ઈ આમ કરે. અરસી ને સાસી લેડો. પકડ ગટુ પકડ. ચીપકી ગઈ છે એમાં ચીપકી ગઈ. આમ આમ કરીને ટક ટક કરે એટલે હલે. નહીં હું ન કરું. આઈ ડોન્ટ લાઈક. નહીં તું જા. નહીં ગટુ મમ્માને બીક લાગે ચીપકી. તો ચાલો અમે હવે એડે બનાવી લીધી છે એની અને ખાઈ પણ લીધું છે મેં બર્ગર. અને હવે અમે જઈશું પૂણા ગામ સાઈડ. ગટુ આજ મારી હારે જ છે. જો બાપ દીકરી બે મેચિંગ હોય. મેકડોનલ્ડ્સ વાળા તમે નાના છો તો તમને આપે. ગટુને આપ્યો તો એને જોઈને મેકડોનલ્ડ્સ નું બલૂન આપ્યું છે. તો ચાલો હવે આપણે જઈ. ચાલો ગાડી ઉપર હાર્ટ સ્પેશિયલ માવો સોલે છે. હમણાં બે એટલે ખાઈ લો. શેઠ હાલ કેમ નાની બકરીમાં તમે હમણાં આટા મારો છો? અને અમદાવાદનું બહુ દુઃખ છે. અચ્છા દુઃખ છે એટલે હું પિક્ચર જોઉં છું. અચ્છા. તો તમે અહીંયા આવ્યા ને કાળું કૂતરું આવી ગયું છે ગટુને. ગટુ કેમ છે ભાઈ? બ્લોગ તમે જોવો છો? હા તમારા સબસ્ક્રાઇબર છે. એવું છે હવે એમ? આ તો પણ જો આ તો જો પણ આ તો બટકા ભરે છે. આ તો જો પણ એમ કેમ કરે છે પૂરા. હાય ગાઈસ. હાય. જો આ ગટુ આને યાર બાજે છે મજામાં મારે.
પીસા પકડી લીધા એના મયુર પીસા શેઠ આવી ગયા છે તપુસેના ઘરે મૂકીને તમે ના પાડી ને ક્યારેક જ લાવો. હા કારક દરરોજ એવાય ન કરે બરાબર છે. એ મારી વાતનું પાલન કરે આ હરી કરવાનો છે. હરી કોઈ દી નહીં કરે જિંદગીમાં હરી એને પાલન કરવું હશે ને તોય નહીં થાય કેમ કે હું હારો ને હારે છું કેમ પાલન કરશું બાકીમાં પૂરું રહ્યું ત્યાં ગટ્ટુ હારે છે એને લઈને આવી તો જો સંજયભાઈ કિનાલીને કંઈક આપ્યું છે શું આપ્યું ખોલની તો બતાય લાલો લાલા લખપત રાય कानजी महाराज भाई कानजी महाराज છે લગભગ જો मेरे को क्यों मार रही है મજા આવે એટલે મારી ગઈ મજાની વાત છે આ તો दिखाओ दिखाओ ये तो कानूड़ा है कानूड़ा व्हाट इज द स्माइल वाव मस्त कानजी महाराज है તો જો આ ગેંગ અહીંયા ઊભી છે હરીવાળી બધાય અને અમે અહીંયા બેઠા છીએ નકરું દોડા 3 રાઉન્ડ ફેરવા દોડવી હવે આને લઈ જાય છે કે તું હાલ એ મસ્ત. દોડો જાઓ માં દીકરી બે દોડા કરો તો જો અમારી ગેંગ આખી અહીંયા ઊભી છે આ પરિયા પાસે તમે હું ડોળા ફાડો છો આપણો ભાઈબંધ. એમ એને શું પૂછ્યા પછી આમ જો. જામી ગયો એ. જામી ગયો ભાઈ આ સુખની નિશાની કહેવાય. એટલે હું તો લગ્ન થયા પછી એને દુઃખ હતું. અચ્છા એટલે અમારી મજબૂરી ક્યાં રાખે છે? એટલે નો અમે સમજતા. અમે પૂછે જ છીએ. કાકાજી की बोली जाए હું દુઃખી છું. હું સુખી છું ને આ બધા દુઃખી છે. અમે ખુશ રહીએ. હવે પહેલેથી જેતુના મારા લગ્ન નહોતું ને પહેલાના આવા નાવા છે હા અને આ તો આજકાલના નથી આ તો વળી લગન પછી કેમ પતલા થઈ ગયા મને હોય એમાં તો બુટિયાન બાયું નહીં બોલે તો ઈ બોલે. બોલવો કામ પરસલી છે પણ એનું વધી ગયું તમે પહેલેથી જ આવા જ છો. એનું તો વધી ગયું આમ જોવો ને આવો દાણો હતો જ નહીં એનો. આ માણસ સૂચવું આ એમ નમ જઈ હોટા થાય. આ સુખ પહેલેથી આ બહુ જ હતું. ના એનું આડ એવું છે કે હેરાન નથી કરતી આ સુધર્યો ઘણો એવું છે આ તો આ માણસ એમ નમ જતો. આ સુધર્યો. સુધરી ગયો ભાઈ. આમ જો હરીની રેસ્ટોરન્ટ છે ઉપાધિ કરો માં શ્રી હરી આ બધાય જો કેવું બોલે તે તો ચલો હવે અમે જઈએ છીએ ઘરે અને બુટિયો નીકળીને લઈને મનોજભાઈ બધા અહીંયા આવે છે જો મનોજભાઈ અત્યારે અમારી ગાડીમાં નથી હિંમતભાઈ ના ટુ વ્હીલમાં છે કેમ કે એકલા છે ને એટલે અમારા બેન જો બલૂન થી રમે છે હજી હે ને સાક્ષી ની મેગ્નીમાં છે. હા બરાબર છે આમ રખડે તો માવો વાંધો શું છે મેં આ બનાવ્યો સૂનો આમ રખડે તમાકુ આમ રખડે આમ કેમ થાય છે હું એમ જ ખાઉં માવો હે ભગવાન અરે ऐसा ही होता है એને ખાલી તમ તમ ખાવું જોઈએ. તીખું લાગવું જોઈએ મતલબમાં મને સ્વાદ ની ખબર ન પડે જમાવેલો હોય આ છે તે છે કારણ કે હરી હું ખુદ માવો ખાઉં ને મને સડી જાય વધારે છોડો ને એટલે માવો તારે ચાલુ જ રાખવાનો બાયુ ગમે ઈ કેટા હોય એની વાત કરે માનવાની પણ અરે ફરે બાયુ ઉપર કાવો તમે કાઈ નાક શરમ છે કે નથી નકટા હાળા કોઈ બાય દે હે નહીં તેલ લેવા દે. એની આવા જો ને એની આરે રોજ બાંધે નહીં તો મને કહે છે એમને નથી इस सज्जन को क्या तकलीफ है भाई એમને નથી બાયુ ની જ કાપતા હોય તો એમાં જાણે જો. એના ઘરમાં તકરા બધા વાંઢા જ રહેતા હોય એના ઘરમાં બાયુ હોય છે જ નહીં અમારી ભાભીઓ કોઈ દી અમારા ભાઈ ને એમ ન કે તમે માવા નહીં ખાતા આ નહીં તમે ખાતા રૂમમાં જોવા જાવ છો હે? શું કહે છે હું નથી કહેતા કાંઈ બધું મારી કાંઈ ભાભીએ કરવાનું કોઈ દી કાંઈ અત્યાર સુધી તારી પાસે મેં 500 વાર સાંભળ્યું છે ઈ તો તમે અમારા ફ્રેન્ડ્સ એટલે ફ્રેન્ડ સર્કલમાં બેઠા હોય તમે તમારા ઘરે રહ્યો છો 5 મિનિટ લઈ ટકો છો ઘરે ઘરે. વળી એમ કે મારી ભાભી આમ નો 5 મિનિટ ને હું હે ને સવારથી બપોર સુધી સાંજ સુધી ન્યા જ હોય જાવ ને હવે ખાલી રાતે ખાઈને સીધા અહીંયા ઉભા રે હરી હું વિચાર છો એ ડબલા પાંચ ફૂલ આ બાજુ છે. એક મૂકી દો ફૂલ વાળા ફૂલ આ બાજુ છે. દુકાન સાલા બના વાત કાપતા બધી આડી આડી વાત ના ખોવા તમારા ભાઈને ખીજાય છે ભાઈ બંને એટલે અને માવા છે ને બંધ જ કરી દેજો આ તમારા છે ને આ પંટરીઓ ઈ જ તમને સડાવે છે માવો કે ઘડિયા એમ કે એક જણ આપી તો માવો માંગે છે ને શરમ ન આવતી પણ તને હું પેટમાં દુખે એ ખાઈ તો તમને કીધું તમને કાઈ કીધું અમે માવાની યાર લાગણી છે ને એટલે અમે બધા ભેગા છીએ આ તો એની આ લગન કરવા તો લાગણી છે તો હે પવન હારો ઠંડુ આવે એટલે શું છે તમારે? ગેસી ની વાત થાય છે બંધ કર દો એને બહુ શરદી થઈ ગઈ બંધ કર દો લાવો બંધ જ કર દો બંધ હે જ કા કર દો. ડકો એ વાત નો હતો શરદી થઈ ગઈ ને વાત વળી વળી ને આવીને ઉભી રહી માવા ઉપર હવે માવામાં કંટ્રોલ નહીં, સાંભળો માવો નહોત ખબર. સાચી વાત. માવાની વાત જ ધોતી માવાની વાત પછી આવી
અરે ફોરેન વાત ક્યાં લાવે બાયુ પર બાયુ એ હું એનું લઈ ખાધું છે બાયુને માવો નખો સાચી વાત જ્યારે હોય ત્યારે સાચી વાત સડી જાય ને માવો 100% વાત છે. માવો ખાવાની વાત નથી થતી પેલા બાયુ એનું કઈ માવાની વાત બગાડ્યું છે એટલે બાયુ માવો ખાય એમ છો ને મતલબ ઘણી ખાઈ છે. ઓલું ધ્યાન ન સમજે એકચ્યુઅલી કામમાં હોય હા એ તો ખબર છે બહુ કામમાં હોય બધી ખબર છે હા જોઈ છે મેં તારી જમીન પર જોઈ છે ફૂલ ગણવામાં કયો તો શામ મીંઢા છે. કાંઈ તું આને કાલથી ઘરે રાખશે એકલો આવશે આજ વિચાર જ હતો. બોલો મયુર કેમ એકલો કાલે આજે આવ્યો તો એવી રીતે સિસ્ટમ કરી નાખો ભાઈ તો એકલા આવે બાકી તો હારે જવા હે તમે કયો હે એમ નહીં થાય આ પૂછડા બધા હારવાર જ હારે છે. જ રહે તમારું નહીં હાલે હાલે વિક્રમ બેતાળ જેવું છે તમે નથી આને કહી તો આવું લે આને કહી તો આવું તમે તમારું કામ અહીંયા કલરનો પીસલો હવે મારે કલર ગયો તેલ પીવા બેહો સાલા બાયગા વચ્ચે એક ફોટો મારી દીધો કેમ છે? આ તો મારું હવે તું આને હાથ બાંધીને લાવશે કાલથી ઘરે છે પેલા તમે તમારી ઓલી શું કહેવાય બંટર્યું છે ને બધું હમ. એક ને બધું હારે વાતું કરવાનું બંધ કરી દો પછી બાયુ ના છે ને બંટર ફોગણી નહીં કરજો. કહેવાનું બાયું કહેવાનું બંટર જ કેમ જવા હે કેમ જો, ન્યા બોલો ને બોલો અરે मैं क्या बताऊं मैं क्या बताऊं બોલો એના બંટર ને બંટર નહીં કહેવાનું બોલો એટલે અમે હું લઈ ખાધું છે જો જો તમે કાલ છે ને સાઈડ ઉપર ટિફિન રાહુલ ની હવારે ફોન કરી તમે ઈ બોલો નથી. તમારી